છું વિસ્મય અને તમે દેખી રહ્યા છો ફેકો ન્યૂઝ ચેનલ. આજનો ચર્ચાનો વિષય એ છે કે દુનિયાનો સૌથી શક્તિશાળી સુપર હીરો કોણ છે, એવેન્જર્સ કે શક્તિમાન. હા, એવેન્જર્સ કે શક્તિમાન. આપણે આપણી સમક્ષ બે માણસો રજૂ કરીએ છીએ. એક છે મિસ્ટર ચંપક, જે ખૂબ જ સારા ક્રિટિક છે. તમે ન્યૂઝ ચેનલ જોવો? હા જોઉં છું. તમે ન્યૂઝપેપર લખો છો હે ને? ન્યૂઝપેપર નથી લખતો બાબલા, હું રિવ્યુ લખું છું. અચ્છા. તમે સારા YouTube ચેનલ છે. હા, YouTube ચેનલ બનાવો છો અને ઓસ્કર એવોર્ડ મળ્યો છે તમને. બરોબર છે. હા ચાલો, મિસ્ટર ચંપક અને આપણી સામે છે મિસ્ટર શક્તિ ખન્ના. શક્તિમાન. તમે દેખી રહ્યા છો મિસ્ટર શક્તિ ખન્ના એ શક્તિમાનના ખૂબ જ મોટા ફેન છે. પણ આપણે સૌથી પહેલા જઈશું મિસ્ટર ચંપક સાથે. મિસ્ટર ચંપક, દુનિયાનો સૌથી શક્તિશાળી સુપર હીરો કોણ છે? As far as the superheroes are concerned, I firmly believe that. આ માણસને કહી દેવા વિનંતી છે કે ગુજરાતીમાં બોલે. હા હું કહું. આટલા મોટા વડીલને મારે એવું કહેવું પડે છે, પણ મને એમને ખ્યાલ હોવો જોઈએ. હા હું કહું. સારું શક્તિભાઈ, મહેરબાની કરીને ગુજરાતીમાં બોલશો. હું ગુજરાતીમાં બોલું છું. જો આમાં શંકાને કોઈ સ્થાન નથી કે એવેન્જર્સ શક્તિશાળી છે, શક્તિમાન નબળો પડે છે, ઢીલો પડે છે, એટલે જે ખોવાઈ ગયો છે. અને અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ, આખી દુનિયા માને છે કે એવેન્જર્સ શક્તિશાળી છે. શું તમે આ વાત અહીંયા પતી જાય છે? શું તમે આ વાત સાથે સહમત છો? આ ડિબેટ હજી શરૂ થાય છે. માનનીય શ્રીને હું કહી દઉં કે આ ડિબેટ હજી શરૂ થાય છે. શક્તિમાન એક છે, એવેન્જર્સ 7 છે. હું એમ કહું છું કે તમારે એક વિલનને મારવા માટે 7 જણને જવાની ક્યાં જરૂર છે? અમારા શક્તિમાન ચકડી ભમણી કરીને દુશ્મનોનો ખાત્મો કરે છે. છે એવા એવેન્જર્સ. માનનીય શ્રી, હું તમને પૂછું છું, છે એવા એવેન્જર્સ? શું એવેન્જર્સમાં શક્તિમાન જેટલી તાકાત છે કે એવેન્જર્સ શક્તિમાન કરતા ક્યાંય મોટા શક્તિશાળી છે. શક્તિમાન માત્ર ને માત્ર માફ કરશો, એક મિનિટ, આપણે શક્તિમાન માત્ર ને માત્ર ભારત દેશ માટે કામ કરે છે, જ્યારે એવેન્જર્સ જે છે એ વિશ્વભરના સમસ્યાઓને લગતી. હું સમજી ગયો છું. શક્તિમાન કેમ ભારત સીમિત છે? નહીં, ભારત સીમિત નથી. મારો પ્રશ્ન છે, મારી પાસે એવા કારણો છે અને એવા પુરાવા છે જે એવેન્જર્સને ખુલ્લા પાડશે. પહેલો મુદ્દો શક્તિશાળી છે. આપણે પુરાવા જાણીશું. પહેલો મુદ્દો, હલ્ક. અચ્છા, એ મૂર્ખો છે. હલકો જ. એનું કારણ છે મારી પાસે કે એ 4 ને બચાવવા જાય છે તો સામે મારો બેટો 4000 ને મારે છે. શું આ વાત સાચી છે? હલકો છે. જો એ દરેક સુપર હીરોની એક લિમિટેશન્સ હોય છે. શક્તિમાનની પણ પોતાની લિમિટેશન્સ હતી. એ બાળકોને ઉજાગર કરવા માંગતો હતો, પણ શક્તિમાન પર શનિવારે આવીને ઘણા બધા બાળકોને રજા પાડતો હતો અને એના લીધે ઘણા બાળકોનું શિક્ષણ બરબાદ થયું છે. જો હલ્ક 5 જણાને બચાવવા 50 જણાને બચાવવા માટે 5 માણસને મારતો હતો, શક્તિમાને પણ ઘણા બધા બાળકોને એન્ટરટેનમેન્ટ આપવા માટે શનિવારના દિવસે આવીને શિક્ષણમાં લોકોના ટૂંકમાં છોકરાઓનું ભવિષ્ય બગાડ્યું છે શક્તિમાને. શું આ વાત સાચી છે? આ વાત ખોટી છે. કેવી રીતે? એ મુદ્દા પરથી હટી રહ્યા છે. સુપરમેનનું કામ છે, મારી વાત સાંભળજો. સાંભળું છું. સુપરમેનનું કામ શું છે? સુપર હીરોનું કામ શું છે? લોકોની સેવા કરવાનું છે. લોકોની સેવા કરવાનું છે, રક્ષા કરવાનું. અચ્છા, લોકોની રક્ષા કરવાનું છે કે ખબર નથી અને ડિબેટમાં ભાગ લેવા. બરાબર છે, રક્ષા કરવાનું છે કે નહીં? હા કે ના? હા. અચ્છા, તો શક્તિમાને લોકોની સેવા અને લોકોની કરવી છે, પરંતુ હલ્કની વાત કરું તો હલ્ક મારી નાખી છે 4000 ને. એ અયોગ્ય ઘટના છે. બીજી વાત રહી બાળકોની, તો તમે શક્તિમાન જોતા હતા કે નતા જોતા? હા. આજે તમે આટલી મોટી ન્યૂઝ ચેનલના એન્કર છો કે નહીં? એ શું સાબિત કરે છે? આ માનનીય છે જુઠ્ઠા પડે છે. અહીંયા જુઠ્ઠા પડે છે. મારો બીજો મુદ્દો હું રજૂ કરવા ઈચ્છીશ, એ છે આયર્નમેન. આયર્નમેને 300 છોકરી મારી પાસે બોલવા તૈયાર છે કે આ માણસ આયર્નમેને લોકોની જિંદગી બરબાદ કરી છે, ખોટા વાયદાઓ કર્યા છે. માય ગોડ, કેવી રીતે? બીજા 300 આયર્નમેન પેદા કર્યા છે. મારે ન બોલવું હોય આવા શબ્દો મારે બોલવા પડે છે. માય ગોડ, શું આ વાત સાચી છે? શક્તિભાઈ અહીંયા ખોટા પડે છે. આયર્નમેને જે પણ કર્યું છે એની મરજીથી, અને જે છોકરી છે એની મરજીથી કર્યું છે. એમાં કોઈને પણ એમાં શોષણ કર્યું હોય કે એવો ઉલ્લેખ નથી. ગાંઠનું મને આ બળાપો લાગે છે અહીંયા એક શક્તિમાનના ફેન તરીકે શક્તિભાઈનો, કે શક્તિમાન પોતે આજીવન કોઈ પણ છોકરી જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધી શક્યો નથી. એનો બળાપો છે. ગીતા વિશ્વાસ હતી છતાં પણ કંઈ કરી શક્યો નથી. એનો બળાપો છે. એનો બળાપો છે. આયર્નમેનની બહુ છોકરીઓ ફેન છે. એમાં કંઈ હું નથી માનતો. સુપરહીરોનું કામ શું છે? દરેક માણસને પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે. સુપરહીરો નથી. સુપરહીરોનું કામ લોકોની રક્ષા કરવાનું છે, લોકોના જીવન બરબાદ કરવાનું નહીં. મારી પાસે સુપરહીરો માણસ નથી હોતા, એ લાઈફ એન્જોય ના કરે. મારી પાસે ત્રીજો સળગતો મુદ્દો છે. થોડી વીજળી ચોર છે. વીજળી ચોર છે.
માય ગોડ, શું આ વાત સાચી છે? થોર એક વીજળી ચોર છે. હું જાણવા માંગીશ કે થોર કેવી રીતે વીજળી ચોર છે. ગુજરાતના 70% ગામડામાં એ માણસે એનો હથોડો આડો કરીને વીજળી ચોરી છે. વિડીયો પડ્યા છે. એવેન્જર્સ 2 માં તમે જોઈ શકો છો વીજળી ચોર છે. શક્તિભાઈને હું જણાવવા માંગીશ કે જો એવું હોય તો એ વીજળીની સમસ્યાઓ છે જે થોરના લીધે નથી, એ શક્તિમાન એ કઈ કામ કર્યું નથી એના લીધે. શક્તિમાન બેઠો રહ્યો છે એના લીધે છે. શક્તિભાઈ હું તમને જણાવી દઉં કે તબરાજ કિલ્વીસ જે હતો, તબરાજ કિલ્વીસ આખું જીવન કહેતો રહ્યો કે અંધેરા કાયમ રહે, અંધેરા કાયમ રહે. એ ભારતમાં ક્યારેય અજવાળું આવવા દેવા માંગતો નહોતો, ભારતમાં પાવર આવે એવું કરવા માંગતો નહોતો, એટલે જેકાલને એને બધો પાવર આપ્યો હતો. જેકાલને તમે જોવો તો પાવર એવું કરતો હતો કે નહીં જેકાલ? તમે જોયું છે શક્તિમાન, જેકાલ એવું કરતો હતો. શક્તિમાને આ મુદ્દામાં કઈ કર્યું નથી, એના લીધે સૌરાષ્ટ્રના કચ્છના ગામડાઓમાં મધ્યપ્રદેશમાં હજુ સુધી વીજળી આવી નથી. ત્યાં અંધારું કાયમ રહ્યું છે. એક મિનિટ આપણે તમારી ઉપર આવે છે મિસ્ટર ચંપક. શક્તિમાન નબળો. મારો મુદ્દો છે આ તદ્દન ખોટી વાત છે, વાહિયાત વાત. કેવી રીતે? શક્તિમાને બધું પૂરું પાડ્યું છે, ભારત દેશને બધું પૂરું પાડ્યું છે. અચ્છા, મારા એક સવાલનો જવાબ આપશો? એવેન્જરને કેટલા લોકોએ સાક્ષીમાં જોયો છે, અથવા તો એવા કેટલા લોકો છે તમારી પાસે જેમને એવેન્જરને અનુભવ્યો હોય? દુનિયાભરના લોકો હાલ તમે હાલ સિનેમા હોલમાં જઈને જોઈ શકો. વિડિયો બતાવો મને. બોલવા તૈયાર છે? ક્યાં વાત કરો? બોલવા તૈયાર છે? આ નોનસેન્સ તૈયાર છે? બોલવા મારી પાસે વિડિયો છે જે બોલવા તૈયાર છે. તમારી પાસે વિડિયો માનનીય શ્રીને આપ્યો છે, તમે ચલાવો વિડિયો. ઓકે, બતાવો લોકોને. તમે એવું કહેવા માંગો છો કે શક્તિમાનને લોકોએ જોવે, જેમણે જોયા મિસ્ટર ચંપક, આપણે એક વિડિયો ક્લિપ્સ અહીંયા રજૂ કરીએ છીએ, એ જોઈએ. મને વાત માનવામાં નથી લાગી. આ શક્તિમાન જે છે એ સુપર હીરો છે. કારણ કે હું મારા ઘેરથી જે છે શવલી એ તળાવે નાહવા જઈ હતી, તારે મગરીને લાવો લેવા આવ્યો હતો, તારે એ એક જ માણસ એને બચાવવા આવ્યો હતો, એ હતો શક્તિમાન. અને એને જ મારા ઘેરથી એનો જીવ બચાવ્યો હતો. અને શક્તિમાન જ સુપર હીરો છે. અને આજે આ સુપરમેનની વાતો ચાલે છે, એવેન્જર્સની વાત ચાલે છે, એ બધા કોઈ કોમના નહીં. આ પેલા સુપરમેનને તો છે ને એને ચડ્ડી પહેરવાની ભોન નહીં. શીખરે આ લોકો પેન્ટની અંદર ચડ્ડી પહેરી છે, આ મોણો પેન્ટ ઉપર ચડ્ડી પહેરે છે. આ સંસ્કૃતિ કહેવાય? આ સંસ્કાર કહેવાય આપણા? આ તદ્દન ખોટું છે. શક્તિમાન જ સુપર હીરો છે. અને શક્તિમાન અમારા ઘેર આવ્યો હતો અને અમારા અંગાથી ચા પાણી રોટલા કર્યા હતા અને ખમા મજાને લેર કરી હતી. શક્તિમાન સુપર હીરો છે. અને મારી કોઈ ભૂલ થઈ હોય તો સોરી શક્તિમાન. આ વાત સાથે હું બિલકુલ સહેમત નથી. આ ભાઈએ જે બોલ્યા છે એમને 20 કે 30 રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યા છે. આ રીતે તમે કોઈ પણ માણસ રસ્તામાં ચાલતાની બોલાવી શકો છો. શક્તિમાન કેવી રીતે આવી શકે છે? એ પણ એક મગર. આપણી જોડે ફક્ત 5 મિનિટ છે. શક્તિમાન નબળો પડે છે. જો એ મગરને બચાવવા જાય છે તો તમે મને એક સવાલનો જવાબ આપો કે આપણા દેશનું કાળું નાણું પડ્યું છે સ્વિસ બેંકમાં, તો એ કેમ નથી લાવતો? હું એને કહી દેવા માંગુ છું, હું કરેક્ટ કરવા માંગુ છું. ભારતના લોકોને કાળા નાણાંની જરૂર નથી, કારણ કે ભારતના લોકોના ચણિયા સફેદ નાણું છે. અહીંયા બ્લેક છે જ નહીં. ખોટા ગલકા આપે છે શક્તિમાન. હું ગલકા નથી આપતો. ખોટા ગલકા છે. માનનીય શ્રી, તમે સેવામાં વળગી રહ્યા છો. નાણાના મતલબથી મારો મતલબ એવો છે બ્લેક મની. શક્તિમાન ગરીબી હટાવવામાં સમજી ન શક્યો. ગરીબી હટાવવામાં નિષ્ફળ ગયો છે, બેરોજગારી હટાવવામાં નિષ્ફળ. આપણી જોડે ફક્ત 3 મિનિટ છે. આપણી જોડે 3 મિનિટ છે. સ્વાઇન મેન જે આવે અને સ્વાઇન ફ્લૂ કેમ ફેલાય? શક્તિમાનની સ્વાઇન ફ્લૂ કેમ ફેલાય? આપણી જોડે 3 મિનિટ છે. હું એક સવાલ પૂછવા માંગીશ. માનનીય શ્રીને સવાલ પૂછવા માંગીશ કે બેટમેન અને સુપરમેન એવેન્જરમાં કેમ નથી જોડાતા? કેમ નથી આયા? આપણી જોડે ફક્ત 3 મિનિટ છે. જલ્દી ફટાફટ. ના, એમની ઈચ્છા પર ટીમ પહેલાથી મજબૂત છે. એમને ખબર છે કાયર છે. તમે મુદ્દાથી ભટકી રહ્યા છો. હું કહું છું કાયર છે, કારણ કે બેટમેન શક્તિમાનનો શિષ્ય છે. બેટમેનને શક્તિમાને જ ટ્રેન કર્યો. આપણી જોડે 3 મિનિટ છે. ફટાફટ તમે કહો કેવી રીતે શિષ્ય છે બેટમેન? એ ઇન્ડિયામાં રહેતો હતો ત્યારે શીખવાડવામાં આવ્યું છે, દંડ પોલીસ બધું એ શક્તિમાન શીખવાડ્યું છે. શું વાત કરો છો? આ બધી ઘટનાઓ સાચી છે. really? હવે બીજો મારો એક મુદ્દો મૂકું છું, સળગતો મુદ્દો મૂકવા માંગુ છું કે ભારતની સમસ્યાઓ શક્તિમાને સોલ્વ કરી છે. 2001 માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર થયું ત્યારે એવેન્જર્સ ક્યાં હતા? એવેન્જર્સ 11 વર્ષના છોકરા અમેરિકા. આપણે બોલો 11 વર્ષના છોકરા ઘર લઈને નીકળી પડે છે અમેરિકામાં, ત્યારે ક્યાં જાય છે એવેન્જર્સ? શક્તિભાઈ પાર્ટીઓ કરી ખાય છે. આ એક મુદ્દો છે. ત્યારે એ સમયે એવેન્જર્સ ક્યાં જાય છે? શક્તિભાઈ, એ મુદ્દો જે છે એ અમેરિકન સરકાર, અમેરિકન પોલીસના કબજામાં આવે છે. એવેન્જર માત્ર ને માત્ર વિશ્વ ઉપર સંકટ આવ્યું. અચ્છા, કઈ સમસ્યાની વાત કરો છો? અલ્ટ્રોન છે, લોકી છે, એ લોકો બહાર. આપણી જોડે 3 મિનિટ છે. ત્યારે એવેન્જર્સ એમને એ કરે છે. હું એક વાત કરવા માંગુ છું. અલ્ટ્રોન કોને બનાવ્યો?
અલ્ટ્રોન કોને બનાવ્યો? ભૂલથી બની ગયો છે. આયર્ન મેન ભૂલ કરે, વિશ્વને ભોગવવું પડે છે. આવા હોય સુપર, હોય આવા હોય સુપર. મારા સવાલનો જવાબ આપો. શક્તિમાનને જેણે બનાવ્યો છે ટોમ અલ્ટર જે ભાવ બન્યો છે, એને જે મણી બનાવ્યા હતા એના 2 ભાગ પડ્યા હતા, એમાંથી આ બધી વાહિયાત વાતો છે. એમાંથી એક આ બધી વાહિયાત વાતો છે. આ ફિલોસોફી એક મિનિટ આપણી જોડે 2 મિનિટ છે. 1 મિનિટ આપણી જોડે 2 મિનિટ છે. પેપર ઓછા નથી આપણી જોડે. શક્તિમાન સુપર હીરો છે. શક્તિમાન સુપર હીરો છે. આપણી જોડે ફક્ત 5 સેકન્ડ છે. તમારા મત મુજબ કોણ સુપર હીરો છે? શક્તિમાન. બંને સુપર હીરો શક્તિમાન. છે. તમારા મત મુજબ શક્તિમાન જ છે. શક્તિમાન જ છે. અહીંયા ઉકેલ મળતો નથી કે કોણ સુપર હીરો છે. તમે ગલકા આપો છો, તમે સાયકાટ્રિસ્ટ ને બતાવવા જાઓ. મારી આપણી જોડે ફક્ત 2 મિનિટ છે. આપણી જોડે ઉકેલ નથી. 1 સેકન્ડ પેપર એ છે. આપણી જોડે ઉકેલ આવે નથી. આપણી જોડે ઉકેલ નથી. તમે મારા બ્લોગ વાંચો, તમે મારા વિડિયો જુઓ, તમારે 1 મિનિટ વિસ્તારવાની જરૂર છે. આપણી જોડે ઉકેલ નથી. હવે તમારે જાણવું હોય કે કોણ શક્તિશાળી છે, કયો સુપર હીરો શક્તિશાળી છે, તો આ વિડીયોને એટલો લાઈક, એટલો શેર કરો કે આ વિડીયો છેક મુકેશ ખન્ના સુધી પહોંચે અને આ વિડીયો રોબર્ટ ડાઉની જુનિયર સુધી પહોંચે. બધા થઈ ગયું. સોરી શક્તિમાન, કન્ટિન્યુ. તમે મારો બ્લોગ વાંચો. પેપર ઓછા નથી.